અંકલેશ્વરના સારંગપુરની લક્ષ્મણનગરમાં ડીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે। સોસાયટીમાં જર્જરિત વીજ પોલ પરથી જીવંત વીજ વાયરો પસાર થઈ રહ્યા છે, ત્યારે તૂટેલા વીજ પોલના કારણે સ્થાનિકોના જીવ અદ્ધર થયા છે। અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ લક્ષ્મણનગરમાં ડીજીવીસીએલની ઘોર બેદરકારીના લીધે સ્થાનિક રહીશોના જીવ અદ્ધર થઈ ગયા છે। લક્ષ્મણનગરમાં આવેલો આ વીજ કંપનીનો પોલ અત્યંત જર્જરિત હાલતમાં છે। આ વીજ પોલ વચ્ચેના ભાગેથી તૂટી ગયો છે અને ગમે ત્યારે ધરાશાયી થાય તે રીતે નમી પડ્યો છે। સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ નમેલા વીજ પોલ પરથી હજુ પણ હજારો વોલ્ટના જીવંત વીજ તારો પસાર થઈ રહ્યા છે। આ રહેણાંક વિસ્તાર છે જ્યાં નાના બાળકો રમે છે અને લોકોની સતત અવરજવર હોય છે। જો આ પોલ તૂટી પડશે તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। સ્થાનિક રહીશોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે તેઓએ ડીજીવીસીએલને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, છતાં હજુ સુધી કોઈ નક્કર कामगिरी કરવામાં આવી નથી। हमारे यहाँ एक खामला है जो बिल्कुल टूट गया है। उसका लिखित एप्लीकेशन 11/4/2026 को दिया गया है। 11/5 को मैं मीटर लाइट बिल भरने गया तो वहाँ भी मैंने मौखिक बोल के आया हूँ। कस्टमर केयर नंबर पे भी मैं कॉल किया हूँ, उसका भी रजिस्ट्रेशन कंप्लेन नंबर है, लेकिन इस पे कोई सुनवाई नहीं हो रही है। ऊपर से मैं जब मैंने आज स्मार्ट मीटर लगाने के लिए कल आए थे, उनको भी बोला गया तो उन्होंने फ़ोटो निकाल के भेजा, कौन सा साहब को भेजा अपने को पता नहीं। वो नंबर भी दिए तो वो नंबर पे जब मैं कॉल लगाया तो वहाँ से जवाब मिला कि भाई खंभा क्यों चेंज करने का। मैं बोला साहब आपको 11/4 को लिखित नोटिस दिया गया है, कंप्लेन किया गया है, 11/5 को मैं मौखिक बोल के आया हूँ। तो पर भी आप बोलते कौन तो बोलते हैं फोटो भेजो। मैं फिर दोबारा कल मैं फोटो भेजा हूँ खमला का, और उसके बाद भी अभी तो 2 फ़ोन लगाता हूँ तो फ़ोन भी नहीं उठाते।